તો બ્રેક બાદ વાત કરીએ અમદાવાદના ન્યૂ વસ્ત્રાલની કે જ્યાં એકવાર પસાર થયા તો બીજી વાર જવાનું નહીં વિચારો। અમદાવાદ મહાનગરપાલિકા રોડ રસ્તા અને ગટરના કામો મોટા ઉપાડે શરૂ તો કરે છે પરંતુ બાદમાં તે કામ પૂર્ણ કરવાનું જાણે કે ભૂલી જ જાય છે અને આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં, જ્યાં મહાનગરપાલિકાએ 5 મહિના પહેલા ગટર લાઈનનું કામ શરૂ કર્યું પરંતુ હજી સુધી પૂર્ણ ન કરી શકતા રોડ પણ ન બન્યો અને તેનો ભોગ સ્થાનિકોને બનવાનો વારો આવ્યો। હું શ્રીધર પેરેડાઇઝમાં રહું છું। ત્યાંથી લઈને અહીંયા સુધીના બધા જ રસ્તા ખરાબ છે। જવા આવવામાં છોકરાઓને લેવા મૂકવામાં એટલી તકલીફ પડે છે। એ 7:30 તો તારું છે, મૂકવા તો જવું જ પડશે છોકરાને, એ તો ચાલશે જ નહીં। તો બસ આવી જ રીતે અહીંયા વરસાદ થોડો બી આવે તો પાણી ભર્યું હોય તો રિંગ રોડે ફરીને જવાનું। રિંગ રોડ બી એટલો જ ટ્રાફિક હોય છે, જવા આવવામાં ત્યાં વચ્ચે રસ્તામાં પાણી ભરેલા હોય છે, તો જવું તો કરવું શું? આમાં ક્યાં વિકાસ દેખાય છે આનો? ઉનાળાથી સ્ટાર્ટિંગ છે આનું, હજી બસ આ જ હાલતમાં છે, આનું કોઈ જ કંઈ નિવારણ નથી આવ્યું। આ 5-6 મહિના એ કામ ચાલી રહ્યું છે। ચોમાસા પહેલા પતી જવું જોઈએ, ચોમાસું આવ્યું તો બી પત્યું નહીં કામ। ઓકે, જ્યારે વરસાદ હોય ત્યારે કેટલી પરેશાની થાય છે? વરસાદ હોય એટલે પાણી ભરાઈ જાય, માણસો બાઇક ને ગાડી લઈને જઈ નહીં શકતા અને પડી જવાય છે। પરેશાન એટલે ચોમાસું હોય, વરસાદ આવે ને એટલે તો હલાતું જ નથી। હા, પાણી જેટલું ભરાય, આ કઈ ખબર પડે નહીં, બાઇક લઈને આવતા હોય તો ક્યારે કઈક ખાડો આવે પડી જવી તો કઈ નક્કી નહીં। તંત્ર દ્વારા કામ તો શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ એ કામ ક્યારે પૂર્ણ થશે એને લઈને કોઈ પણ ગણતરીઓ હોતી નથી ને એના જ કારણે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે લોકો પરેશાન થતા હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ અમદાવાદના જે ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર છે ત્યાંની જોવા મળી રહી છે। ન્યૂ વસ્ત્રાલ રોડમાં જે માધવ ફાર્મનો રોડ, આ સિવાય શ્રીધર પેરેડાઇઝ થી લઈને જે અન્ય તમામ જે રસ્તાઓ છે તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આજે તો સમગ્ર દિવસ દરમિયાન વરસાદ નથી અને ગઈકાલે પણ એટલા મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો ન હતો, પરંતુ આમ છતાં આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિકો સાથે વાતચીત થઈ છે અને તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બનતું હોય છે અને ખાડા એટલા છે કે તેમને એક્સિડન્ટ પણ નડી શકતા હોય છે અને આ પ્રકારની સ્થિતિમાં આ તમામ લોકો રહી રહ્યા છે। તમામ લોકોનો આક્ષેપ પણ એ પ્રકારનો જોવા મળી રહ્યો છે કે તંત્ર દ્વારા કામ તો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ એ કામ તુરંત પૂર્ણ કરવામાં નથી આવતું ને એના કારણે પણ પરેશાની એમને થતી હોય છે। આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની સ્થિતિ અહીંયાના રસ્તાઓની જોવા મળી રહી છે। સામાન્ય સંજોગોમાં ચોમાસું શરૂ થાય એ પૂર્વે તમામ જે વિકાસના કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ 5 મહિના પહેલા ગટર લાઈન માટે અહીંયા કામ શરૂ કરવામાં આવ્યું હતું ને આજે સમગ્ર રોડ આપ જોઈ રહ્યા છો જે મેટ્રો સ્ટેશન સુધી જાય છે, સમગ્ર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધી એ કામ પૂર્ણ થઈ શક્યું નથી ને એના જ કારણે આ રાહદારીઓ અહીંયાથી પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને અહીંયાથી આ નીકળવાનો રસ્તો જે છે એ એમના માટે પરેશાનીનો રસ્તો બનતો જોવા મળી રહ્યો